હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જંગલમાં એટલે વાડી વિસ્તારમાં, અને જંગલ જ ગણાય કારણ કે પહેલાં અહીં બધે જંગલ જ હતા. આ તો ઇન્દિરા ગાંધીના પ્રતાપે સૌને વાડીઓ મળી અને બધા વાડીવાળા થયા, નહીંતર અહીં બધે જંગલ જ હતા. અને એક જંગલમાં થતું આયુર્વેદિક ફળ, આજે આપણે એ આયુર્વેદિક ફળ વિશે વાત કરવાના છે અને તમને રૂબરૂ બતાવવાના છે. પણ અને એ ફળ અમૃત સમાન માનવામાં આવે છે, પણ અમુક લોકો માટે એ ઘાતક પણ થઈ શકે છે. એવી તાસીરના, જેને ઠંડી પ્રકૃતિનું તાસીર હોય, જેને કફ હોય, જેને શરદી હોય, જેને ઉધરસ થતી હોય વારે ઘડીએ, ક્યારેક ક્યારેક નહીં, મામૂલી તો ઘણી ખરેન થતી હોય, પણ જેને સતત ઉધરસ, શરદી, કફ આવું રહેતું હોય, એવા વ્યક્તિઓ માટે એ આયુર્વેદિક વસ્તુ નુકસાનકારક બની શકે છે. અને જો આ છે વાડી વિસ્તાર, અને હાલો આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો, થોડોક ડુંગર ચડવાનો છે તો ચડી લેવી અને તમારી હારે વાત કરવી. તો જો પાછળ બધે તમને ડુંગરાળ જ દેખાશે, ડુંગર જ છે અમારે અહીંયા. આપણે એ ફળ તમને બતાવી રૂબરૂ અને એ ફળના ફાયદા બતાવી દઈએ. ફળના ફાયદા એ છે કે જેને પિત્ત વાયુ થતું હોય, પિત્ત જેને વધતા હોય, જેને ખાટા ઓડકાર આવતા હોય, જેને એસિડિટી થતી હોય, એવા વ્યક્તિઓ માટે ખાસ આ ફળ છે એ વરદાન રૂપ ગણાય છે. અને આયુર્વેદિક એટલે 100%. અને હાઇબ્રિડ જે બિયારણ આવે છે, અત્યારે તમામ વસ્તુ હાઇબ્રિડ થઈ ગઈ છે. ઘડીક બેસીને વાત કરી લેવી. અત્યારે તમામ વસ્તુ જે કાંઈ ઓર્ગેનિક છે, જે કાંઈ કુદરતી છે, એ તમામ કુદરતી વસ્તુમાંથી માણસો, બુદ્ધિજીવી માણસોએ હાઇબ્રિડ બિયારણ તમામ તૈયાર કરી લીધા છે. એટલે આપણે એ ફળ છે જેનું નામ છે સીતાફળ. જે જો આ છે એ ઝાડ, અને તમે એ ફળ પણ જો કેવા મસ્ત મસ્ત લટકી રહ્યા છે, તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત ફળ છે. આ સીતાફળ છે, અને સીતાફળ કફ, શરદી અને ઉધરસમાં નુકસાનકારક છે. આટલા બધા ફળ લાગેલા છે, તમે જુઓ. અને આ જંગલ વિસ્તારમાં જ છે. આપણે આ ઝાડ કોઈ વાવેલું નથી, એની જાતે જ ઉગેલું છે. અને વર્ષો પહેલાં જ્યારે અમે ગાયું ચારતા હતા ને, તો અહીં છોડા ઉગ્યો એટલે કોઈ પક્ષીએ સીતાફળ ખાધું હોય અને અહીંયા આવી અને ચરક્યું હોય, એટલે એનું બિયારણ અહીંયા ઉગ્યું હતું સીતાફળ. અને પછી મેં એને, તમે જુઓ આ બધું ડુંગર વિસ્તાર જ છે, પણ તોય છતાંય મેં એને ખાડો કરી અને પાણી રેડવાનું ચાલુ કર્યું. જે હું પીવા હાટું લાવ્યો ને, અડધું હું પીતી હતી ને અડધું આ ઝાડને પીવરાવતી હતી. અત્યારે એ ઝાડ જો આટલા બધા ફળ આપે છે. અને એવું નહીં કે હું આને પાણી પીવરાવતી હતી તો હું જ ફળ ખાઉં છું, એવું નહીં. અહીંયા જે લોકો આવે ને બધા આ ફળ ખાય છે. અને આ ફળ કુદરતી આશીર્વાદ સમાન ગણાય, અમૃત સમાન આ ફળ ગણાય છે. બહુ જ ફાયદાકારક ફળ છે. માત્ર મેં કીધું નહીં, શરદી, ઉધરસ અને કફવાળા વ્યક્તિને જ આ નડી શકે છે. એટલે એવા વ્યક્તિઓને આ ફળથી થોડુંક દૂર રહેવું. અને ખાવું હોય તો બપોર પહેલાં ખાઈ લેવું. આ સીતાફળ રહ્યું ને, બપોર પહેલાં ખાઈ લેવું. જો તમને એમ થતું હોય કે ખાવું જ છે, તો બપોર પછી સીતાફળ નહીં ખાવાનું. સાંજના ટાઈમે ઠંડીવાળું વાતાવરણ થઈ જાય એટલે નડી શકે છે વધારે. એટલે આ સવારથી બપોર લગીમાં આ સીતાફળ તમે ગમે ત્યારે ખાઈ શકો છો, કફ ઉધરસવાળા વ્યક્તિ માટે. બાકી તો આપણી જેવા તો ગમે ત્યારે ખાય, કારણ કે આપણને શરદી, ઉધરસ, કફ આવું બધું ભગવાનની દયાથી છેટું રહે છે, બહુ નજીક નથી આવતું. કોરોના જેવો કોરોના હતો ને તોય આપણને કફ બફ કાંઈ થયું નહોતું. સારું ગણાય, તાસીર સારી ગણાય એટલી. અને બહુ બધા એની તાસીર સારી જ હોય છે. કોઈકને જેવી પ્રોબ્લેમ હોય છે શરદી ઉધરસની, આ ફળ ખાવાથી એસિડિટી મટી જાય છે. પિત્તની લગતી તમામ બીમારી આ ફળથી મટી જાય છે. અને વાત ન્યા સુધીની છે કે તમે રોજે આનું સેવન કરો ને તો. અને હા, એક મેન ખાસ વાત કે કુદરત છે ને એ આપણા હાટું દરેક વસ્તુ ઉગાડે છે. દરેક વસ્તુ સમય પ્રમાણે પાકે છે. અને જે ઋતુમાં જે ફળ પાકે એનો લાભ લઈને
એને ભગવાનના આશીર્વાદ ગણાય. દરેક ઋતુમાં દરેક ફળ પાકે છે. જેમ કે શિયાળામાં બોર પાકે છે, અત્યારે વસંત ઋતુમાં આ સીતાફળ પાક્યા છે, ઉનાળામાં કેરી પાકે છે. આવી રીતથી તમામ શિયાળો, ઉનાળો, ચોમાસું દરેક ઋતુમાં દરેક ફળ પાકે જ છે. જામફળ, આ બધા ફળ રહ્યા એ આપણા માટે અતિ લાભદાયક છે. અને જે ઋતુમાં જે ફળ પાકે એ ખાવા જરૂરી છે. વેચાતા મળે છે હાઇબ્રિડ સીતાફળ, પણ હવે તો મળે છે મોટી સાઇઝના આવે છે. પણ તમારે જોવાનું, જે કુદરતી હશે ને એની સાઇઝ આવડી જશે. હાલો હું તમને રૂબરૂ બતાવી દેવી, બધા સીતાફળ આપણે તમને નજીકથી બતાવી દેવી, એટલે તમને અંદાજ આવે કે કુદરતી કેવા હોય અને હાઇબ્રિડ કેવા હોય. હાલો બતાવી દેવી હો. તો જો આ છે કુદરતી સીતાફળની હાઈટ આવડી હોય. આનાથી મોટા પણ હોય, પણ ટૂંકમાં આ ધાર ઉપર છે એટલે જો આની સાઈડ થોડીક નાની લાગે. ધાર ઉપર છે એટલે મોટામાં મોટું સીતાફળ આપણે એક હાથમાં હમાય ને એવડું જ હોવું જોઈએ. એનાથી મોટું સીતાફળ હોય એટલે એને તમારે હાઇબ્રિડ સમજવાનું. આમાં મોટું સીતાફળ પણ છે. હાલો એ તમને મોટું પણ બતાવી દેવી. તો આ સીતાફળ છે એ જો આ મોટું છે. એટલે આવા કુદરતી સીતાફળ હોય એનો તમે લાભ લઈ શકો તો બહુ સારું ગણાય. માર્કેટમાં મળે છે, લારીઓ ભરીને અત્યારે આવી ગયા છે માર્કેટમાં. તો તમારે તમામ લોકોએ અત્યારે સીતાફળનો લાભ લેવો જોઈએ. કારણ કે પછી શરદીની ઋતુ ચાલુ થઈ જાય, દિવાળી પછી શિયાળો ચાલુ થઈ જાય. અને દિવાળી પછી શરૂઆત ધીમે ધીમે થાય, પણ તોય આપણે પૂનમ ઢોકળા ખાઈ શકીએ. દિવાળી પછીની પૂનમ આવે ને ત્યાં લગી આપણે સીતાફળ ભરાઈને ખાઈ શકીએ. કારણ કે પછી તો અમે શિયાળો ફૂલ ઠંડી પડવા માંડતી હોય છે. જો પવન તો વાઈ ગયો, પવન આવ્યો, પણ તમે જોઈ શકો છો ફળના ઝાડ પણ હલી રહ્યા છે. એટલે આવી રીતથી શિયાળો ઋતુ ચાલુ થાય એ પહેલાં જેટલો લાભ મળે કુદરતી ફળનો એટલો લાભ લઈ લેવો જોઈએ. કારણ કે તમામ વસ્તુ ઈશ્વરે આપણા માટે જ બનાવી છે. દરેક ઋતુમાં જે ફળ પાકે એ ખાઈ જ લેવા જોઈએ. આપણા સ્વાસ્થ્ય માટે કુદરતે, તમારે એક વસ્તુ યાદ રાખવાની કે કુદરતે કોઈ પણ વસ્તુને કારણ વગર બનાવી જ નથી. તમામ વસ્તુ માણસને તો તમામ વસ્તુ કામમાં આવે છે. જંગલી ઝાડ હોય ને, જંગલી ખડ અમુક એવા હોય, આપણને એમ થાય કે શું હશે, પણ એ પણ આપણા માટે ક્યાંક ને ક્યાંક કામમાં આવતા હોય છે. પણ આપણને એનો અનુભવ નથી હોતો, ખબર નથી હોતી. માટે આપણે એને વેસ્ટ સમજવી છે, એ કાઢીને નાખી દેતા હોય છે. અમુક ટાઈમે આપણે એને ભેગું કરીને સળગાવી પણ દેતા હોય છે. હાલો એક ઝાડ આ પણ બીજું પણ થયું છે. અહીંયા તો વાવેલા છે એ ફળ, એ ઝાડ. પણ એ ઝાડ છે ને એને ચાકરી ઓછી મળી એટલે જો એને એકદમ નાના સીતાફળ લાગ્યા છે. કારણ કે એને પાણી નથી મળ્યું. જો આ એ ઝાડ છે, આ હજી નાના છે. અને આવા ઝાડ આખી ધારમાં વાવ્યા હતા, પણ જો પારવા જે તમને દેખાય ને એટલા ક્યાંક રહ્યા છે, બાકી બધા બળી ગયા. નકર આખી ધારમાં આવા ફળ હતા. એક માળો છે, કદાચ અંદર બચ્ચા હોય તો આપણે જોવી. દરજીડાનો માળો છે, દરજીડાનો. નથી, બચ્ચા ઉડી ગયા લાગે છે. માળો પાકી ગયો છે અને બચ્ચા ઉડી ગયા છે. જો આવું કંઈક છે એનો માળો. આવી રીતે બધા પત્તા એને સીવી અને માળો બનાવ્યો હોય છે. અને આ પત્તું એણે કમ્પ્લીટલી માથે વરસાદ આવે ને તો એની અંદર પાણી ન જાય એટલે જો 2 પત્તાની એની ઉપર રાખી દીધા છે. જો આ એક ઝાડ છે ને તો પણ એને એક ફળ લાગી ગયું છે. એટલે આવી રીતના આખી ધારમાં હતા, પણ આ બધે બળી ગયા, સુકાઈ ગયા. કારણ કે અમારે જ્યારે અહીં ઉનાળો ચાલુ થાય ને એટલે સીધી અગ્નિ જ વરસે. સીધી અગ્નિ જ વરસવાનું ચાલુ થઈ જાય અમારે અહીં ઉનાળો ચાલુ થાય ને એટલે ઘણખરા ઝાડવા જે પોચાણમાં હશે એ બધા રહી ગયા, અને જે કડકમાં હતા એ બધા બળી ગયા. તો કેવી લાગી સીતાફળની માહિતી? ચોક્કસ ખાઈજો બધાય, આ લાભ લેજો. અત્યારે તક છે. અને શરદી ઉધરસ કફવાળા વ્યક્તિઓએ બપોર પછી સીતાફળ ખાવાનું નથી. ઓકે. અને હા, એક વાત એ પણ રહી ગઈ કે સીતાફળ માથાના બાલને પણ ખરતા અટકાવે છે. ટ્રાય કરી જોજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.